નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ઇંગ્લિશ જેમાં ચેપ્ટર 1 એનું સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની ચર્ચા કરવાના છીએ। તો જો વિદ્યાર્થીઓ તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમામ વિષયની માહિતી તમને મળતી રહે। તો ચાલો વિદ્યાર્થીઓ શરૂ કરીએ। ચેપ્ટર 1 છે આઈ વિલ બી ધેટ। આ યુનિટની અહીં સુધીનું સોલ્યુશનની સમજૂતી આગળના વિડીયોમાં કરી ચૂકી છું। એ તમે યુટ્યુબમાં જઈને અથવા તો અમારી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન, જેને તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરીને એમાં જઈને પણ જોઈ શકો છો। વિદ્યાર્થીઓ, ઇન્સ્ટોલ કર્યા બાદ લોગિન પ્રોસેસ કઈ રીતે છે એ પણ આગળના વિડીયોમાં જણાવેલું છે, એ વિડીયોમાં જઈને તમે જોઈ શકો છો। તો ચાલો શરૂ કરીએ। એક્ટિવિટી 6C મેચ A with B, જેમાં પહેલું છે યુ શુડ ઈટ હેલ્ધી ફૂડ, જેમાં શું આન્સર આવશે? 3, યુ આર વીક। ત્યારબાદ બીજું છે રાજ ડ્રાઇવ્સ અ કાર, જેમાં શું આન્સર આવશે? 5, હી શુડ ફોલો ટ્રાફિક રૂલ્સ। ત્રીજું છે ઉત્સવી શુડ નોટ ગો આઉટ, જેમાં આન્સર આવશે 1, ઇટ ઇઝ રેઇનિંગ। ત્યારબાદ ચોથું છે ઇટ ઇઝ ટુ લેટ એન્ડ અમિત ઇઝ ટાયર્ડ, જેમાં આન્સર આવશે હી શુડ ગો ટુ બેડ। ત્યારબાદ પાંચમું છે વી શુડ ક્લીન ધ પ્લેગ્રાઉન્ડ, જેમાં આન્સર આવશે ઇટ ઇઝ વેરી ડર્ટી। ત્યારબાદ છઠ્ઠું છે ધેર ઇઝ એન એક્સિડન્ટ ઓન ધ રોડ, જેમાં આન્સર આવશે વી શુડ કોલ ધ એમ્બ્યુલન્સ। ત્યારબાદ સાતમું છે યુ આર વેટ, જેમાં આન્સર આવશે યુ શુડ નોટ ટચ લાઇવ વાયર્સ। ત્યારબાદ આઠમું છે વિઝિટર્સ ટીઝ એનિમલ્સ વાઇલ વિઝિટિંગ ધ ઝૂ, જેમાં આન્સર આવશે ધે શુડ નોટ ટીઝ એનિમલ્સ। ત્યારબાદ નવમું છે અજય ગોઝ આઉટ લેટ નાઇટ, જેમાં આન્સર આવશે હી શુડ બી એટ હોમ। ત્યારબાદ દસમું છે નિહાલ ઇઝ ઇન ટ્રબલ, જેમાં આન્સર આવશે વી શુડ હેલ્પ હિમ। ત્યારબાદ એક્ટિવિટી 6D છે સ્ટડી ધ પિક્ચર એન્ડ ફ્રેમ સેન્ટેન્સીસ યુઝિંગ શુડ એન્ડ શુડ નોટ, જેમાં આ પિક્ચર પર સ્ટડી કરીને તમારે શુડ અને શુડ નોટમાં આન્સર્સ આપવાના છે। જેમાં પહેલું સેન્ટેન્સ છે વી શુડ વિયર અ માસ્ક, બીજું છે વી શુડ યુઝ હેડકાર ચિપ્સ, ત્રીજું છે વી શુડ વોશ અવર હેન્ડ્સ, ચોથું છે વી શુડ ટેક એડવાઇસ ઓફ ડોક્ટર। ત્યારબાદ શુડ નોટમાં આવશે વી શુડ નોટ શેક હેન્ડ્સ, બીજું છે વી શુડ નોટ ગેધર। ત્યારબાદ એક્ટિવિટી 7A છે ફ્રેમ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર ધેમ એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ, જેમાં પહેલું આવશે વેર આર યુ ગોઈંગ ધીસ સન્ડે। ત્યારબાદ આવશે આઈ મે ગો ટુ અ ગાર્મેન્ટ શોપ। ત્યારબાદ આવશે હાઉ આર યુ ગોઈંગ ટુ ધ કોલેજ, જેમાં આવશે આઈ મે ગો ટુ કોલેજ બાય કાર। વોટ આર યુ ટેકિંગ ઇન લંચ, આઈ મે ટેક રાજમા એન્ડ ચાવલ। ત્યારબાદ છે વોટ આર યુ બાઇંગ ફ્રોમ ધ શોપિંગ મોલ, જેમાં આવશે આઈ મે બાય અ લેપટોપ ફ્રોમ ધ શોપિંગ મોલ। વેન આર યુ ગોઈંગ ફોર મૂવી, આઈ મે ગો ફોર મૂવી ઓન નેક્સ્ટ ફ્રાઇડે। વોટ આર યુ ડુઈંગ નેક્સ્ટ ફ્રાઇડે, આઈ મે ડુ ટુ પ્લે હોકી। ત્યારબાદ આવશે વેર આર યુ ગોઈંગ નેક્સ્ટ સન્ડે, જેમાં આવશે આઈ મે ગો ટુ ફાર્મ હાઉસ નેક્સ્ટ સન્ડે। ત્યારબાદ આવશે વોટ આર યુ ટેકિંગ ઇન ધ ડિનર, આઈ મે ટેક સબ્જી એન્ડ ચપાતી ઇન ધ ડિનર। વેન આર યુ ગોઈંગ ફોર શોપિંગ, may go for shopping next Monday.
When are you going to the school? I may go to school at 10:15. ત્યારબાદ એક્ટિવિટી 7B છે fill in the blanks with the most appropriate word. જેમાં પહેલું છે there are dark clouds in the sky. It blank rain જેમાં આન્સર આવશે may. બીજું છે we may blank to the party જેમાં આન્સર આવશે go. ત્રીજું છે blank I come in sir જેમાં આન્સર આવશે may. ચોથું છે you blank a brochure if you like જેમાં આન્સર આવશે may take. પાંચમું છે she may blank her friends in the party જેમાં આન્સર આવશે bring. છઠ્ઠું છે you blank the window if you feel hot જેમાં આન્સર આવશે may open. સાતમું છે I blank a movie tonight if my parents permit જેમાં આન્સર આવશે may watch. આઠમું છે she with this plant if she likes it જેમાં આન્સર આવશે may agree. ત્યારબાદ નવમું છે blank I ask a question જેમાં આન્સર આવશે may. ત્યારબાદ 10મું છે we blank be invited but I am not sure જેમાં આન્સર આવશે must. ત્યારબાદ એક્ટિવિટી 8 છે study the pictures and frame sentences using must and must not as given in the example. જેમાં એક્ઝામ્પલમાં છે he must not spit anywhere. ત્યારબાદ બીજું છે he must not cut the tree. ત્રીજું છે he must keep silence. ચોથું છે he must not throw banana skin on the road. ત્યારબાદ છે he must follow the traffic rules. ત્યારબાદ 9A એક્ટિવિટી છે write a paragraph in about 10 sentences on my dream city using may, should, can, must. You can make use of the words given in the bracket. જેમાં આવશે my dream city must have a big buildings. There should be well equipped hospitals, banks, shopping malls, school, medical store, library, religious places, theatre, post office, public transport, computer center, railway station, airport, water supply facilities, police station, street lights, free Wi-Fi facilities, city hall. My dream city must have big buildings. There should be well equipped hospitals. There must have beautiful gardens. There should be good banks. There should be shopping malls. There must be best schools. There must have library, religious places, theatre, computer center, free Wi-Fi facilities. There should be post office, public transport, railway station, airport, and water supply facilities. There must be a police station. My dream city must have humanity. ત્યારબાદ 9B એક્ટિવિટી છે fill in the blanks using the appropriate words given in the bracket. જેમાં પહેલું છે you have fever. You blank go to bed જેમાં આન્સર આવશે should. બીજું છે blank I help you જેમાં આન્સર આવશે may. ત્રીજું છે it is very tough puzzle. blank you solve it જેમાં આન્સર આવશે can. ચોથું છે we blank stand while the national anthem is being sung જેમાં આન્સર આવશે must. ત્યારબાદ એક્ટિવિટી છે scan the QR code, watch the video and answer the following question. વિદ્યાર્થીઓ તમારે તમારા ફોનમાં QR કોડને સ્કેન કરીને વિડીયો જોઈને પ્રશ્નોના જવાબ આપવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે what is the name of the first round જેમાં આન્સર આવશે the name of the first round is when I grow up. બીજું છે what are the names of teams in the quiz જેમાં આન્સર આવશે the names of the team in the quiz are
કેન, મે, શુડ એન્ડ માઇટ. ત્રીજું છે વોટ વુડ યુ લાઇક ટુ બીકમ વેન યુ ગ્રો અપ? વાય? જેમાં આન્સર આવશે વેન આઈ ગ્રો અપ આઈ વુડ લાઇક ટુ બીકમ અ પોલીસમેન બીકોઝ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ ધ સોસાયટી. ત્યારબાદ ચોથું છે ફ્રેમ 3 ક્વેશ્ચન્સ યુઝિંગ કેન. જેમાં આન્સર આવશે કેન યુ ક્લાઇમ્બ ધ માઉન્ટેન, કેન યુ ડ્રો અ બ્યુટીફુલ પિક્ચર, એન્ડ ત્રીજું આવશે કેન યુ રીડ ઇંગ્લિશ. વિદ્યાર્થીઓ, અહીં આ યુનિટનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન પૂર્ણ થાય છે. આપણે ફરી મળીશું નેક્સ્ટ યુનિટના સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન સાથે. થેન્ક યુ.